ઘટના બની। બે મહિલાઓનું રેસ્ક્યુ કરાયું। શહેરના હોસ્પિટલ રોડ પર આવેલી બાઇબલ હોસ્પિટલના એક રૂમમાં અચાનક આગ ફાટી નીકળી। આગના કારણે હોસ્પિટલમાં ભારે ધુમાડો ફેલાઈ જતા બે મહિલા દર્દીઓ અંદર ફસાઈ ગઈ હતી। ભુજ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। फायर फाइटर्से समय सूचकता वापरीने बंने महिला दर्दीओने होस्पिટલમાંથી सुरक्षित रीते बहार काढीने बचावी लीधी हती। तो बाइबल होस्पिટલમાં घटना बनी छे। अचानक आग लागी हती परंतु धुमाड़ो जे छे रूम सुधी प्रसरी गयो हतो, जेमां बे महिलाओ फसाई गई हती। परंतु समय सूचकता दाखवीने फायर ब्रिगेडे आ बे महिलाओने सुरक्षित रीते बहार काढी हती अने आग पर काबू मेळववामां आव्यो हतो। परंतु अहींया एक मोटी जानहानी सर्जाई शकत जो फायर ब्रिगेड समयसर न पहोंची होत। परंतु आपणे जणावी दीए आज बे महिला फसाई गई हती, तेओने सुरक्षित बहार काढी देवामां आवी छे। बाइबल होस्पिટલની आ घटना बनी छे। कया कारणोसर आग लागी छे ते स्पष्ट નથી થયું, પરંતુ फायर फाइटर्से समय सूचकता वापरी बंने महिला दर्दीओनो जीव बचावी लीधो। तो कच्छना भुजमां आ होस्पिટલમાં આગનો બનાવ બન્યો છે, જેમાં મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આપને તસવીરો બતાવી રહ્યા છે કે આગમાં તમામ જે સામાન છે બળીને ખાખ થઈ ગયું છે। बाइबल होस्पिटलना दृश्यो छे कि अचानक एक रूममां आग फाटी निकली। तो धुमाड़ा के कारणे बे महिला दर्दीओ अंदर फसाई गई हती। सदनसीबे घटनामां कोई जानहानी नथी थई, परंतु આગના કારણે જે સામાન હતો એ બળીને ખાખ થઈ ગયો। समाचार सूरतमांथी कामरेजमां ट्रकमां આગની घटना बनी। उमा मंगल रोड पर उभेला एक ट्रकमां આગનો બનાવ બન્યો। आजूबाजू રહેણાંક विस्तार होवाथी स्थानिक लोको गभराईने रस्ता पर दौड़ी આવ્યા હતા અને શરૂઆતમાં પાણી છાંટી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આગ વધુ ભીષણ બનતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની બે ગાડીઓએ આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી। આગનું કારણ હાલ અકબંધ। સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। सूरत में मात्र 30 सेकंड में 30 लाख रूपियाનું सोनू અને હીરાની ચોરીની ઘટના સામે આવી। ભવાનીવડ મેઇન રોડ પર આવેલી એક જ્વેલરી શોપમાં મેનેજર માત્ર 10 મિનિટ માટે ઉપરના માળે ગયો હતો, ત્યારે બંગાળી કારીગરે તકનો લાભ લઈ સોનું અને હીરા લઈ ફરાર થઈ ગયો। સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। મેનેજર પરત ફરતા ટેબલ અને લોકરની તપાસમાં કિંમતી દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું। तो बे अलग अलग तस्वीरों में आपने बतावी रह्या छे कि गई काले पर चोरीनी घटना थई हती। आपने तस्कर केवी रीते प्रवेशे छे तेना सीसीटीवी फूटेज बतावी रह्या छे અને જ્વેલરી શોપમાં આજે પણ ચોરીની ઘટના થઈ છે। એટલે કે બે ઘટનાઓ બનતા હવે સ્થાનિક જે વેપારીઓ છે, લોકો છે, તેઓમાં ચકચાર મચી ગઈ છે। ગભરાટનો માહોલ ફેલાયો છે। પોલીસ પેટ્રોલિંગ ઉપર અહીંયા સવાલ થઈ રહ્યા છે। પરંતુ આ જે ઘટના આજની બની છે, માત્ર 30 સેકન્ડમાં 30 લાખની ચોરી કરવામાં આવી। સોનું હીરા લઈને કારીગર જ રફુ चक्कर થઈ ગયો હતો। જ્વેલરી કારખાનામાંથી આ ચોરીની ઘટના બની, જેના સીસીટીવી ફૂટેજ છે। 30 લાખની મત્તાની ચોરી કરવામાં આવી। મેનેજરની 10 જ મિનિટની ગેરહાજરી હતી અને તેમાં આખોય ખેલ પાડી દેવામાં આવ્યો। બીજી તસવીર પણ છે કે ગઈકાલે પણ આ પ્રકારની ચોરીની ઘટના બની હતી। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। કીર્તેશ, બે ઘટનાઓ બની છે, બે ઘટનાઓને લઈને અહીંયા સીધો સવાલ પોલીસ પેટ્રોલિંગ ઉપર થાય છે। કીર્તેશ, बिल्कुल चोरी की घटना ચોક્કસપણે બની છે। પોલીસના પેટ્રોલિંગ પર સવાલ તો ચોક્કસ થાય છે, પણ જે કારખાનાના માલિકો છે તે પોતાને જ રાખતા કારીગરોનો એક ડેટા છે તે પોલીસમાં જમા નથી કરાવતા, જેને લઈને આવા વ્યક્તિઓ નોકરી પર રાખ્યા બાદ ચોરી કરતા હોય છે। જ્યારે ભવાનીવડની જે ચોરી છે, મેનેજર 10 મિનિટ માટે બહાર ગયો, દરમિયાન જ કારીગર માત્ર 30 સેકન્ડમાં 30 લાખ રૂપિયાના જ્વેલરીનો સામાન ચોરી ફરાર થઈ ગયો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, પણ આ વ્યક્તિ થોડા સમય પહેલા જ નોકરીએ લાગ્યો હતો, ત્યારે તેની કોઈ પણ વિગત પોલીસ પાસે નથી, જેને લઈને આરોપીને શોધવામાં પોલીસને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। બિલકુલ, આભાર। સમાચાર બનાસકાંઠામાંથી અમીરગઢ પોલીસે મોટી સફળતા મળી। પોલીસે ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી। ચોરીના 6 બાઇક સાથે 5 આરોપીની ધરપકડ કરાઈ। પોલીસે કુલ 74,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। તો બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી પાડી છે પોલીસે, અને એ સિવાય 74,000નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। આ 5 આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।
પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હજુ કેટલાક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે. અરવલ્લીથી સમાચાર. ધનસુરાના ખિલોડિયામાં તસ્કરોનો આતંક. ચોરોએ ખેડૂતના ફાર્મમાંથી ચોરી કરી. ફાર્મમાંથી 85,000 રૂપિયાના ડ્રીપના રોલની ચોરી કરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ફરિયાદીએ ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાની વિગત છે. અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. હાર્દિક, પૂરી અપડેટ. હા, ચોક્કસથી જે પ્રકારે ધનસુરાના ખિલોડિયામાં જે તસ્કરોએ આતંક મચાવ્યો છે, જે પ્રકારે ચોરોએ જે ખેડૂતો જે ફાર્મ છે, ગાયત્રી ફાર્મ નામ છે, જેમાં 85,000 કિંમતના જે ડ્રીપ રોલ હતા, જે ડ્રીપ ઇરિગેશન માટે વાપરવામાં આવે છે, તેની ચોરી કરી છે. સમગ્ર જે ઘટના છે, જે ચોર છે, સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસ દ્વારા આજે જે સીસીટીવી કેમેરાનો કેદ કરી અને જે શખ્સો છે, જે ચોરો છે, તસ્કરો છે, તેને પકડવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ, આભાર. સમાચાર રાજકોટમાંથી. શાપર વેરાવળમાં લૂંટનો મામલો. પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા. પોલીસે 8 દિવસ બાદ ધરપકડ કરી છે. 20% મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. 41 લાખ રોકડા, દાગીના, રાઇફલ સહિતની ચીજવસ્તુઓ જપ્ત. ખેડૂત પર હુમલો કરી ચલાવી હતી લૂંટ. આરોપીઓએ લૂંટ કરતા પહેલા રેકી કરી હતી. તો શાપર વેરાવળમાં લૂંટનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આપને જણાવી દઈએ, આરોપીએ લૂંટ ચલાવી હતી અને એ આરોપી પોલીસ પકડમાં આવી ગયા છે. આપને જણાવી દઈએ કે જ્યાં 3 આરોપી ઝડપાઈ ગયા. પોલીસે 8